તો અનરાધાર વરસેલા વરસાદે અનેક જગ્યાએ વિનાશ વેરી દીધો છે। ખેડૂતોને સૌથી વધારે નુકસાન છે। અરવલ્લી જિલ્લામાં વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે। મકાઈ, બાજરી, જુવારનો પાક વરસાદમાં સંપૂર્ણપણે પલળીને નષ્ટ થઈ ગયો છે। માલપુર, બાયડ, મેઘરજ તાલુકામાં વ્યાપક નુકસાન થયું છે। ભારે પવનથી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે। તો સંદેશ ન્યૂઝનો ખેતી પાક પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવીએ। ખેડૂતોએ સરકાર પાસે હવે વળતરની માંગ પણ કરી છે। હાલે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો હતો તેમાં મકાઈના પાક, જુવારનો, બાજરી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેના કારણે આસપાસના માલપુર તાલુકાના આસપાસના ગામડામાં પણ નુકસાન થયું છે। રસ્તાઓમાં ઝાડ પડવાની પણ ઘટનાઓ બની છે। કોઈક જગ્યાએ ઘરના છાપરા પણ ઉડવાની ઘટનાઓ બની છે, જેના કારણે મોટા પાયે નુકસાન થતાં સરકાર દ્વારા જો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે આ નુકસાન થયું છે તેના માટે યોગ્ય વળતર ચૂકવા ખેડૂતોની માંગ રહેલી છે। અરવલ્લી જિલ્લામાં ગતરોજ થયેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાના તમામે તમામ તાલુકામાં ખેતીવાડીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને માલપુર તાલુકામાં મકાઈ અને જુવારનો જે પાક છે એ સંપૂર્ણપણે પલળી ગયો છે। જુવાર પડી ગયેલી છે। મકાઈના ડોળા ખેતરની અંદર જે વાઢેલા પડેલા છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખેડૂતે મહા મહેનત કરી અને ક્યાંક ઉપજ મળશે એ આશાએ જે કંઈ મકાઈના ડોળા તૈયાર હતા એ ખેતરની અંદર સુકાવા માટે મૂકેલા હતા, પરંતુ આ જે કમોસમી વરસાદ થયો એ કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે જે મકાઈનો પાક છે એ પલળી ગયો છે। ક્યાંક વૃક્ષો પડ્યા છે તો ક્યાંક મકાનના છાપરા ઉડેલા છે। અનેક પ્રકારના જે મુશ્કેલીઓ છે એ સામનો અરવલ્લી જિલ્લાના લોકો કરી રહ્યા છે। હજુ પણ વધુ વરસાદ થવાની પૂરી શક્યતા રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીવાડીમાં વ્યાપક નુકસાન થયું છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં। દ્રશ્યમાં જોઈ શકો છો કે માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ જે ઘાસચારા માટેનો જુવારનો પાક કરેલો હતો એ જુવારનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। બાજરીનો પાક છે એ સંપૂર્ણપણે નષ્ટ થયો છે। મકાઈના પાકમાં પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો આ જે પાકની ઉપજથી જે મોટું આયોજન લઈને બેઠા હતા એ આયોજનના માથે પણ ક્યાંક ને ક્યાંક પાણી ફરેવાળા છે। ત્યારે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।